ભારતમાં મોદી સરકારે બ્લેક મની પર ભલે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, જેનો ભારતના વિરોધ પક્ષો ભલે વિરોધ કરી રહ્યા છે, પરંતુ કટ્ટર વિરોધી પાડોશી દેશ પાકિસ્તાન પીએમ નરેન્દ્ર મોદીના નોટબંધીના આ નિર્ણયના ભરપેટ વખાણ કરી રહ્યા છે. પાકના નેતાઓ હોય કે ઉદ્યોગપતિઓ તમામ પીએમ મોદીના નિર્ણયને આવકારી રહ્યા છે. ત્યારે આવો જોઈએ પાકિસ્તાનમાં કોણે શું કહ્યું. સૌથી પહેલા વાત કરીએ તો પાકિસ્તાની હુકમરાન ભલેને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો ભાંડે, પરંતુ વિપક્ષના નેતા ઇમરાન ખાન અનેકવાર મોદીના વખાણ કરતા નજરે પડ્યા. 627 लोगों के नाम दिए हैं. मैं इससे पूछता नवाज शरीफ, क्यों नहीं तुम नाम देते लोगों के? अगर जो हमने असेंबली में सागदार ने कहा कि $200 अरब पाकिस्तानियों का बाहर पड़ा है, तो सागदार और नवाज शरीफ क्यों नहीं नाम देते उन लोगों के जिनके पैसे बाहर पड़े हैं? आप बताएं क्यों नहीं देते? क्योंकि अपना पैसा बाहर पड़ा है. नरेंद्र मोदी ने क्या 627 लोगों के बताएं, इनका पैसा हिंदुस्तान से बाहर गया है, हमारा पैसा है, हमारी आवाम का पैसा वापस लेके आओ. तो पाकिस्तानના પીપીપીના સાંસદ ઉસ્માન સૈફુલ્લા ખાને પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ભારતીય વડાપ્રધાને ભરેલા પગલાંને આવકાર્યું હતું. પીપીપીના સાંસદે પાકિસ્તાન સંસદમાં કાળું ધન અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડવા 1000 અને 500ની નોટ પર પ્રતિબંધ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતીય પીએમના નિર્ણય પરથી શીખ લેવાની પણ પાક સંસદમાં ટકોર કરી હતી. સરકારની ખરાબ ટેક્સ નીતિના કારણે પાકિસ્તાનમાં કાળા ધનની માત્રામાં સતત વધારો થઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું. પાકિસ્તાન સંસદમાં અગાઉ પણ સરકાર સમક્ષ મોટી નોટો બંધ કરવાની માંગ કરાઈ છે. તો પાક નેતા ઇમરાન ખાનના પૂર્વ પત્ની રેહમ ખાને પણ નોટબંધીના ભારતીય વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો હતો. રહેમ ખાને જણાવ્યું હતું કે નોટબંધીનો નિર્ણય ભારતમાં મુમકિન છે, પરંતુ પાકિસ્તાનમાં કોઈ નેતા આવું કઠોર પગલું ભરી શકે તેમ નથી, કારણ કે પાકિસ્તાન નેતાઓ જ નોટોમાં ફસાયેલા છે. રહેમ ખાને વધુમાં એવું પણ જણાવ્યું કે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે ભારતના કોઈ નેતા આવો નિર્ણય કરે, કારણ કે તમામ રાજનીતિક દળ અને કાળા ધનનો જ ઉપયોગ કરે છે. પરંતુ ભારતીય વડાપ્રધાને સાબિત કરી આપ્યું કે આવો નિર્ણય લેવા માટે સાહસ જોઈએ. તો પાકિસ્તાનના સૌથી ધનવાન લોકોમાં જેનો સમાવેશ થાય છે તે મલિક રિયાઝે પણ વડાપ્રધાન મોદીએ કાળા કુબેરો પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના ભરપેટ વખાણ કર્યા હતા. મલિક રિયાઝે જણાવ્યું છે કે ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે અને ટેક્સ કલેક્શનમાં વધારો કરવાનો, કરન્સી રદ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. કરન્સી બેન કરવાનો આ આઈડિયા અબજ ડોલરનો છે. તેમણે કહ્યું હતું કે પીએમ નવાઝ શરીફે આ બંને સમસ્યાનો નિવેડો લાવવા માટે આ સૂચન કર્યું છે. દેશમાં 500 અને 1000ની કરન્સીને રદ કરી દેવી જોઈએ. મલિકે કહ્યું કે મને જાણવા મળ્યું છે કે નોટબંધી બાદ ભારતમાં $228 અબજ એકત્રિત થયા છે. અમે પાકિસ્તાનમાં 10 થી 15 અબજ એકત્રિત કરી શકીએ છીએ. તો પાકિસ્તાની લેખક તારીક ફતેહે પણ વડાપ્રધાન મોદીના આ નિર્ણયને કાબિલે દાદ ગણાવ્યો હતો. આવો સાંભળીએ પાકિસ્તાની લેખક તારીક ફતેહે શું કહ્યું. कैपिटल आप अपने आप को दिखे, आपने इलेक्ट कैसे किया उसको, और पंजाब में वो चीफ मिनिस्टर बनेगा. और मैं आपको बताऊं कि पाकिस्तान सिर्फ कश्मीर में नहीं लड़ रहा, पाकिस्तान इज फाइटिंग इन पंजाब एंड इन बांग्लादेश टू टेक रिवेंज ऑफ 1971. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज.